નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી. કેબિનેટનો બેઠકમાં લેવાયો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન એટલે કે એકીકૃત પેન્શન યોજના લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં સરકારી કર્મચારીઓ ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ કરી રહ્યા છે, ત્યારે જ સરકારે આ નિર્ણય લીધો છે. આ મુજબ ઓછામાં ઓછા 25 વર્ષથી સેવા પછી મૂળભૂત પગારના 50% યુપીએસ હેઠળ પેન્શન મળશે. 10 વર્ષની સેવા પછી કર્મચારીઓને 10,000 રૂપિયાનું પેન્શન મળશે. કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું કે નવી પેન્શન યોજના 1 એપ્રિલ 2025થી શરૂ થશે. કર્મચારીઓ પાસે એનપીએસ યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે. ગુજરાતમાં 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ. ગુજરાતમાં 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ આવ્યો છે, જેમાં વાપીમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ પડ્યો છે, તેમજ વલસાડના કપરાવામાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. છતાં ધરમપુરમાં 9 ઇંચ, વિજાપુરમાં 8 ઇંચ વરસાદ તો સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરવાની ડેટ વહેલા કરી લેજો. આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ તારીખ પછી તમારા આધાર કાર્ડ પર અમુક વિગતો અપડેટ કરવા માટે શુલ્ક લાગશે. સમય મર્યાદા મૂળ રૂપે 14 જૂન માટે નિર્ધારિત કરવામાં આવી છે, પરંતુ મફત અપડેટ માટે વધુ સમય આપવા માટે તેને લંબાવવામાં આવી હતી. એનએચએઆઈએ ટોલ પ્લાઝાનો વેઇટિંગ નિયમ નાબૂદ કર્યો. એનએચએઆઈએ ટોલ પ્લાઝા પર વેઇટિંગનો નિયમ નાબૂદ કર્યો છે. આ નિયમો હેઠળ જો કોઈ વાહનોને ટોલ પ્લાઝા ક્રોસ કરવા માટે 10 સેકન્ડથી વધુ સમય લાગે છે, તો તેની પાછળના વાહનોને ટોલ ચૂકવવો ન હોય તો પડતો. તેમજ ટોલ પ્લાઝા પર વાહનોની લાઇન 100 મીટરથી આગળ વધે તો તે વાહનોને પણ ટોલ ચૂકવવો નહોતો પડતો. આ નિયમ બનાવવામાં આવ્યો હશે, જેને હવે નાબૂદ કરવામાં આવ્યો છે. અમે જાતિગત વસ્તી ગણતરી કરી અનામતમાં 50% સીમાને હટાવી દઈશું. રાહુલ ગાંધી. લોકસભાના વિપક્ષ નેતા કોંગ્રેસ રાહુલ ગાંધીએ ફરી જાતિગત વસ્તી ગણતરી માંગ કરી છે. તેમજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કહ્યું હતું કે મેં 2 વાત કહી છે. અમે જાતિગત વસ્તી ગણતરી કરીશું અને અનામતમાં જે 50% સીમા છે તે અમે માનવતા જ નથી, તે હટાવી દઈશું. બેંક ખાતા ધારકો માટે 1 સપ્ટેમ્બરથી નવો ફેરફાર. એચડીએફસી બેંક 1 સપ્ટેમ્બરથી યુનિલિસ્ટ ટ્રાન્ઝેક્શન માટે રિવોર્ડ પોઈન્ટ કેપ કરશે. ગ્રાહકો આ વ્યવહારો પર દર મહિને 2000 પોઈન્ટ કમાઈ શકે છે. વધુમાં, તૃતીય પક્ષ એપ્લિકેશનો દ્વારા કરવામાં આવેલ શૈક્ષણિક ચૂકવણીઓ હવે પુરસ્કારો માટે પાત્ર રહેશે. સપ્ટેમ્બર 2024થી આઈડીએફસી સ્ટેટ બેંક ક્રેડિટ કાર્ડ્સ પરની લઘુત્તમ બાકી રકમ ઘટાડશે અને ચૂકવણીની તારીખ 18થી 15 દિવસ કરાશે. ખેડૂતો માટે 350 કરોડના સહાય પેકેજની જાહેરાત. જુલાઈ 2024માં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તાર ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. દવાઓને લઈ સરકારનો મોટો નિર્ણય. રાજ્ય સરકારે એસેમ્બલી ડ્રગ્સ લિસ્ટની યાદી 717 દવાઓથી વધારીને 1382 કરી છે. 665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરાઈ. કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓનો ઉમેરો. ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના આરોગ્ય કેન્દ્રો ખાતે આ દવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. ઇન્સ્પેક્શન ફી અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક, બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોને 4.5
FSI સુધીના અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકે છે. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે ગામતળ વિસ્તારોમાં પણ બિન અધિકૃત રહેણાંક અને બિન રહેણાંક બાંધકામ ફરીને નિયમિત કરાશે. ગામતળના 4.5 FSI સુધીના બાંધકામને ફરી નિયમિત સરકાર કરશે. પૂરતા પાર્કિંગ માટેની જગ્યા સંદર્ભની જોગવાઈમાં પણ ફેરફાર કરવામાં આવશે. 140 તાલુકામાં મેઘમહેર સૌથી વધુ વડગામમાં થયો. રાજ્યના વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે ગઈકાલે રાજ્યના 140 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ બનાસકાંઠાના વલસાડમાં 6.6 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો આ તરફ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલીના ગ્રામીણ વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં સૌથી મોટો ખોડિયાર ડેમમાં 2 દરવાજા ખોલવા પડ્યા હતા. જરૂર સમયે વરસાદ થતા ખેડૂતો ખુશ થઈ ગયા છે. ખેડૂત મિત્રો, આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે.